બાપુજી કેટલા દી થયા છે ને તમારે જમાઈ ગયા એના 8 દી થયા હજી 8 દી થયા 8 દી નહીં બાપુજી આટલા બધા દિવસ રોકાવાનું હોય ન્યા 2-3 દી વધારે ભલે રોકાતો બાપુજી આટલા બધા દિવસ નો હોય આપણે એને કઈ મફત નથી લીધા પૈસા દીધા પૈસા કાલ સવારે જઈને તેડી આવશું બાપુજી કાલ ની કઈ વાત જોવાનું ન હોય બાપુ અત્યારે ચાલો તમે મારે કાલ ની કઈ વાત જોવાનું અત્યારે ચાલો આપણે અત્યારે જાવું છોકરી મારી બહુ ઉતાવળી તો હાલ લે તો અત્યારે જઈ બીજું શું હાલો એ ભગવાન મારી તો શું જિંદગી છે એક તો ઘરવાળો એવો ભટકાણો તે મને આ સૂલો ખાલી દેતો ગયો ને એ વયો ગયો ઉપર હમણાં છોકરો આવશે ભૂખ્યો ને એક પવનનો મારથી સૂલો નથી હરકતો છે મારી તો જિંદગી બગાડી હો હવે મારે શું કરવું આ કેમ આમ ઉદાસ થઈને આવ્યો બટા અરે પણ કા રોવા માંડ્યા શું થયું મારે નથી જવું માં એમ ન હાલે જવું પડે ના મારે નથી જવું તને ખબર હે મારી યાર કેવું કેવું કરે એ લોકો આમ જો આ રોવાના ની નાટક મૂકી દે પણ તું કહીશ તો હું બધું કામ કરીશ બસ સવારે દાડીએ જઈ આવીશ ઘરનું બધું કામ કરીશ પણ ના માં મારે નથી જવું જવું પડશે તું ગમે એ કરીશ ને તો તારે ત્યાં તારા હારાની ત્યાં ઘર જમાઈ જવું પડશે પણ તું જો બહુ મને કહીશ તો ફાંસીએ ચડી જાય જો ઘરમાં ઘણા ફળો ખાઈ લઈશ પણ મારે અહીંયા નથી જવું તું મારી વાત સમજતી કેમ નથી મારી વાત તું સાંભળ હવે સાનો રહીને વાત કર મારી વાત તું સાંભળ હા બોલ બરોબર છે જો આપણી માથે લેણું હતું 10 લાખ રૂપિયા લેણું હતું ને એ એક કોટ તો તારું ઘર બંધાઈ ગયું અને ઉપર જતા લેણું ભરાઈ ગયું એ તારી બધી વાત હાસી પણ તને નથી ખબર કે મારી યાર હું કરે મારે નથી જવું ઊભો થા કા નથી જવું ઊભો થા શું તને વાંધો છે પણ મારે તને બધું કેમ કેવું કે હું કરે આમ જો એ બધા યાર થતું હોય બરોબર બધા કહે ને તું બકી નાખ કેમ સમજતી નથી આ ઉપાધિમાં મારા વાળ ખરી ગયા આ ટાલ પડી ગઈ તો જો આમ જો કાલે આવે ને એટલે સાનુમુનો વેતો પડી જાય છે લગર ઘરમાં પૂરીને મારીને ધોઈ નાખીશ એ ભગવાન આ મારી વેદના કોઈ નહીં સમજે આ એનો બાપો હોઈ ગયો અને આ વાય એક મૂકતો ગયો ને એમાંય હું ન ઠરી હવે આમ ઊભા હું જો ઠેકાણું આવી ગયું હાલતી ના થાવ આમ ઘરે મને ખબર જ છે ઠેકાણું આવી ગયું ઈ. તમે મને પૈણીને લેવા આવ્યા હતા ને તો પાછી મૂકવા આવો હા તો અહીં લગી તો આવ્યો મૂકવા હવે તારે તો વયું જવાય ઘરે કા લેવા આવ્યા હતા ઠેઠ માનવા સુધી આવ્યા હતા તો ઘર સુધી પગ દુખે છે આવતા હા તો એમને નથી લેવા આવ્યો પૈસા દઈને તને લીધી છે તો કઈ મફતમાં નથી દીધા પૈસા આવી હારી રૂપાળી છોકરી દે કોણ તમને આ ધોળી દાઢી આવી ગઈ ને માથે વાલના ઠેકાણા નથી ને પાછા મારી યારે પાવર કરો છો દે કોણ તમને હા તો મારી માં છે ને બિચારી ભોળી છે અને લેણું હતું અમારી માથે એટલે વળી તમને દઈ દીધી હું ક્યારની બગ કરી રાખેશ એક ઊંધો હાથ ની નાખીશ ને બીજી માંગીશ ને આમ લીલા છે તું અને હું ક્યારની આમાં અડ્યા શું કરેશ ક્યારની આ ધોળા આવી ગયા એમને નથી ધોળા આવ્યા સમજી તું યારનો કઈ બોલતો નથી એટલે હું દાઢી હાથ અડાડે માથે હાથ અડાડે એટલે હું કરેશ તું હે સમજે શું તારા મનમાં હાલ હવે ઘર ભેટી થાય છે મને લે પણ આ પાવર આવ્યો ક્યાંથી એમ તમારી દાઢિયાને તમારા માથે હાથ ન અડાડું તો ક્યાં ગામના ભાભાને માથે હાથ અડાડવા જાઓ પણ તમને નહીં સમજાય બાયડા ભાઈડીની વાતું તમને હોય જ નહીં કાંઈ આમ હાલો ઘેર મૂકી જાવ હાલો ઘર ભેટી થા આ તો કઈ બોલતો નથી એટલે હાલ એમ ઘર ભેટી થા હવે હાલ બા અરે મારી દીકરી બા ચાને રેજા બેટા હું જીજાજી બરાબર શું આ દેખાડો માંડ્યો છે બધોય શું છે આ બધું જીજાજી તમે મારી માને સમજાવો ને એ કોઈ વાતમાં સમજતી નથી મારે સાસરામ નથી જાવું આ ઘોરે ને પણ હવે સાસુમાં શું છે આ બધું વાત કરો પહેલા મને આ ગા મરો ને પણ હવે આ માઇન્ડ હું બધું
બંને મને બચાવી લ્યો. આ મારી માં સમજતી જ નથી. મને પરાણે મારા હારા મોકલે છે. એને હંગાઈ સમજાવો ને. એક કર તો જમાઈરાજ દીકરો આવો અને પાછી ઉપર જતા તમે દીકરી લઈને આવ્યા. હે ભગવાન, આ માં દીકરી ના ભાઈ તો મને જીવન હરામ કરી નાખ્યું. તમે મારી માને સમજાવો, નકર હું અત્યારે ને અત્યારે ગળે ભાવ ખાઈ લઈશ. હવે એવું કાંઈ નથી કરવું. હવે શાંતિ રાખ. આ તમારા રોવા ધોવાનું સાંભળવા નથી આવ્યો, સમજ્યા તમે? આ તમારી દીકરીને મૂકવા આવ્યો છો અહીંયા. જમાઈરાજ ઉભા રહ્યો, મારે આ છોકરાને તેડી જાય ને પછી તમે હને તમારો વહીવટ હું પતાવી દઈશ. ભાઈ સાહેબ સમજો, તમારા પગ ચાલુ રહેવા દે. કાંઈ વાંધો નહીં. ક્યારે આવે છે મહેમાન? હમણાં જ આવતા જઈશું. સારું સારું, જો આ તમારો પ્રસંગ હું ધામે ધૂમે ઉકાળી દઈશ, પણ આ મારો હિસાબ તાત્કાલિક થઈ જાવો જોઈએ. હા થઈ જાય છે, તમે એ ઉપાધિ ન કરતા જમાઈરાજ. એ તમે શાંતિ રાખો. હાવ તમારો હિસાબ છે ને હાવ ક્લિયર જ કરી દેવાનો તું તો છે. બોલતી જ નહીં, તો સમજી લેજે. તું બોલ. હારું આ બંને તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ સાહેબ. મારું પતાવી દઉં એટલે હા હું. બાપુજી તમે તો મારું હારું એટલું આઘું ગોઈતું હે તો રોડ ના તો હામા કરે 4 કિલોમીટર હાલીને આવવું પડ્યું અહીંયા. આ આવી ગયું હાલને જતા આના કરતો હું ઘરવાળા વગરની છારી હતી. તમે મારા ગળામાં ખોટો ગાળ્યો નાખી દીધો. હવે આનો બદલો તો જરૂર લઈશ. હાલને હવે બદલા વાળી. આ વેવાણ ક્યાં સવો? કોઈ બોલતા નહીં. મહેમાન આવ્યો. બંને બી મારું ધ્યાન રાખજો. મારે ખરેખર નથી જવું અહીંયા. મારે નથી જવું. આ ક્યાં ગયો? હાલો હે બાપુજી આપણે ક્યાર ના અહીંયા બેઠા ઈ શું કરતા હશે ઘરમાં ને ઘરમાં આવતા નથી એને મનમાં સમજે હું ઈ? તું બટા શાંતિ રાખ ને ઉતાવળે બહુ. આવો વેવાય. જય શ્રી કૃષ્ણ. એ ભાભી તમને કેમ છે? મને તો સારું છે. તાર ભાઈ લગ્ન કર્યા ને પછી 15 કિલો વધી ગયો મારો વજન. ઈ તો દેખાય જ છે. તો તને કેમ છે? હવે મારા તો ભાઈ ફૂટી ગયા. આની આ લગ્ન થયા પછી 15 કિલો વજન ઘટી ગયું. હવે આ તમારી રામાયણ મૂકો. અને ક્યાં ગયો તમારો દીકરો? ઓલો મારે થાય મોડું. પણ એ આમ ક્યાંક ભાગીને ગયો છે. હાલો તો આપણે જોતા આવીએ. ત્યાં ગયો હશે વળી પાછો ઈ. હા હાલો તમે તો ભેગા હાલો. આ જો ઝાડવા હેઠ સડ્યો રહ્યો. એ તું હેઠી નો ઉતાર, ઓલા મહેમાન આવી ગયા. ના મારે નથી જવું હો ભાઈ. રેવા દ્યો. નીચે ઉતરેશ કે ભાઈ લવ લાકડી? અરે તમે ગમે ઈ લ્યો ને, હું નહીં જ ઉતરું. મારે નથી જવું. આ મને મારવા બેઠો થયો છે. એ ભાઈ હેઠો ઉતાર. ત્યાંથી પડીને તો ટાટિયો ભાંગી જાહે. અરે ભલે મારો ટાટિયો ભાંગી જાય, હું મરી જાઉં, પણ મારે મારા હારામાં નથી જવું. અલા નીચે ઉતર ને, તને કહું સમજાતું નથી? ના બને બી. અરે તમે ગમે ઈ કયો, હું હજી ઉપર ચડીશ, હું નહીં આવું. અલા આના સસરા ક્યાં ગયા? બોલાવો એને. બાપુજી આ હું અવાજ આવે? કઈ પરાક્રમ નથી થયા ને? હાલો જોઈ તો ખરા. મારા દીકરા કોઈ બાજાર નથી ને? હાલો હાલ તો જોયું જાય. ના બનેવી ના, મને ઉતારવાની કોશિશ ન કરતા. તમને છે ને તમારા બાપ ના હમ છે, સમજી લેજો. મારે નથી જવું. અને માં સમજી લેજે, તને છે ને ટકલાના બાપ ના હમ છે. ભલે મરી ગયો તો એ નામ છે. હું મરી જઈશ પણ હારા મને જાવ પાછો. બેન તું રેવા દે છે, તું તો બોલતી જ નહીં. નકર તને બનેવી ના હમ છે. ના બનેવી ના, તમે કાઈ ન કરતા. મારે નથી જવું મારા હારામાં. એ વાંદરા જેવા હેઠો ઉતાર, હેઠો ભૂંડો લાગસ. તારામાં અને જાનવરમાં કાંઈ ફેર નથી. તને પૂછવું નથી આપ્યું ને ઈ જ કમી હે. પણ આમ જો તું આ ઝાડવે ને ગમે ને જેટલો ઊંચો વેજાશ ને તને મૂકીશ તો નહીં જ. હું ઝુકેગા નહીં સાલા. બે બી ઉતરેગા નહીં સાલા. આ હું સાલા તમે માંડ્યું છે બધું. નીચે ઉતાર. ના બને બી કઈ ઉતરું? અરે કહું તમે રેવા દેજો બને બી. તમે વચ્ચે નો આવતા મારી વાતમાં. હવે નીચે ઉતરેશ કે ઝાડવું કાપી નાખું? ના જાવું ન કાપતા. હવે નીચે ઉતરેશ કે ભાઈ ઝાડવું કાપી નાખું? ના બને બી ના, તમે ગમે ઈ કરજો, નહીં ઉતરું. તું એમ નહીં મને ઉપર. અરે એ તને બહુ ડોઢા થાવમાં. મારા ભાઈને પછાડીને મારી નાખવા છે. આમ છાના મને ઉભા રહ્યો ને. ચિબાવલી તું બંધ રહેજો. બાકી ઝાડની જગ્યાએ હે ને તારું ગળું કાપી નાખ્યું. ના જમાઈરાજી સીધી રીતે હેઠો ઉતરે ને એવું કરો. મારે એકનો એક છોકરો છે. ઉતરેશ કે નહીં નીચે? તું ઉભો રહે. રેવા દ્યો. આ ભાઈ 10 લાખ રૂપિયા દઈને ઈ જમાઈને મેં ઘર જમાઈ લીધો હે. એને કાંઈ થાય નહીં. ધીમે થઈને ઉતારો. છેલ્લી વાર ટ્રાય કરું છું. તારા નીચે ઉતારવું હે કે નહીં પછી? ના બને મારે નથી ઉતરવું. હવે ઉભો રહે. અરે
અરે પણ તમે મારી વાત તો સાંભળો. અરે તમને ખબર નથી આ લોકો મારી અરે કેવું કેવું કરે છે. અરે પણ તમે મારી ફિલિંગ તો સમજો. ક્યાં ગઈ હતી બેટા? કાંઈ નહીં બાપુજી, મારી બેન પણ ઘરે ગઈ હતી, કામ હતું ને તો. હે હા સારું સારું. જમાઈ, આ જમાઈ, બોલો ને બાપુજી. અમારી દીકરી હારું પાણીનો લોટો તો ભરતા હો. 2 મિનિટમાં ભરતો હોઉં. આ આખો દી કંદડે જ છે, આપણે કેવી કામ જ નથી કરતો. તો પેલા આપણે હરખું ગોઈતું હોત તો, હવે કંદડે જ ને જોઈને ગોતું તું. લ્યો પાણી પીવો. લઈ પાણી લઈ. અરે રારા, મારે કપડા બગાડ્યા, હાથ હરખો નથી રાખી શકતા. તારા હાથ ભાંગી ગયેલા છે કે હું? ના ના ના, લાવો બીજો ભરો. જા પાણી. આવા ના જોઈ લીધું. હું બેટા બેઠી હા બાપુજી, ક્યાંય બાજુ ગયા તા? ગામમાં ગયો તો, હે પગમાં તૂટ થાય છે, કળતર બહુ થાય પગ. કરતા થાય હે. તો ઉભા રહ્યો. આ ક્યાંય ગયા? હા આવ્યો. બોલો ને. શું કરો અંદર ની અંદર? આ બાપુજી બાઈક છે, તમને ખબર જ પડતી ને, કરતા જ પગમાં થાય તો દબાવવાની ખબર જ પડતી. હા હા હમણાં દબાવી દઉં. એ પણ મારા નહીં, બાપુજી ના. ભૂલાઈ ગયું. દબાવો હરખા. શું કરતા હોય ઘરમાં? એક એક કામ કરીને બેસી જાય, એક એક કામ કરીને બેસી જાય. તો હું અંદર કામ જ કરતો હતો. હું હવાથી આજ સુધી આટલા બધા કામ કરું, નવરોય નથી થતો. બાપુજી તને ખબર છે તારી માને મેં કોથળા મોઢે પૈસા દીધા છે, આમ તો તું કામ નથી કરતો. ઈ બાપુજી એને ખબર પડે હે પૈસા કેમ થાય, કેમ કમાય હે પૈસા. આમ તો તું નથી આવ્યો હે કણે, તને કામ કરવા હાટું થાય અમે ઘર જમાઈ લાવ્યો છે. આમ પોતા કરે હે, આમ પોતા કરે. આયા રહી ગયું, આયા પડ્યું છે, અને હું તો પોતા મારો હે. હું કરું તો ઓ ભગવાન, એ ભગવાન, આનું ક્યાંય હારું નહીં થાય હો. હું ગાંડો થઈ જાય આમ ને આમ. હવે તો મારી માના ઘરે વયું જવું પડશે અને હરોપ લાગશે. મારા હારું લાગવાની છે આને કઈ બાપ દીકરીને. એ ભગવાન, આ તમારું ક્યાંય હારું નહીં થાય. તમે બે બાપ દીકરીને આ પ્લાસ્ટિકના આવડા જીવડા પડવાના હે. એ ભગવાન, આ મારી ઉપર હું વાયદરી છે તે. મરી ગયા અમારા રોટલા ખાસ અને પાછો અમને ખરાબ દેશે. ભગવાન ભગવાન. એ જોઈ તમારી બધી ફિલિંગ્સ, અને હવે તમે આમ હેઠા ઉતરો. આ નકર હે ને કાવાને જમાઈને ઝાડુ કાપવાનો. કાપો જમાઈ, ઝાડુ કાપી નાખો. હા એમ નહીં, મને ઉભા રહ્યો. અરે વાદીઓ બનાવી. અરે રેવા દ્યો. આવું છું, હું નીચે આવું છું બનાવી. ઉભા રહ્યો. ઉતર. નાટક નહીં કરો ને ખોટા. નહીં કરું. સીધા હાલશો મારી હારે. હા કામ કરશો બધુંય. હા માનશો ને મારું. હા અને ઘરે જવાનું નામ લેહો. હા ના હે? નહીં લો. નહીં લ્યો ને? નહીં લો. હા કાંઈ વાંધો નહીં, તો જ નીચે ઉતારીશો. હા કાંઈ વાંધો. રેવા દ્યો. ઉતરું છું, હું નીચે ઉતરું છું. કા કેમ થયું? લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. દાતરા નો લેવડાવો તો એમને માની ગયા હોત તો. સાચી વાત છે. સાચી વાત છે. મારે કેટલું મોડું થાય, આને કેટલું મોડું થાય, આને કેટલું મોડું થાય. એ ભાભી મારે મોડું થાય ને એટલે જ તું બચી ગઈ, નકર તારો ચોટલો વાટી લઉં. મારા ભાઈને એટલો હેરાન કરસ તો. હવે ચોટલા વાળી હમણાં 2 બૂથમાં મૂકીશ ને તો 2 ગોઠે મારી જાય. તું બંધ થાને. હવે 2 મુકતા તો મને આવડે, પણ મારે અત્યારે તારી આ ધક્કો નથી કરવો. તારું પતાય અત્યાર તું. પતાવું છું. હાલો તમે મને હું હાલું જોવો. હાલો બાપુજી, હાલો. ઉભા રહ્યો. હવે શું છે? મને મારા પરિવારની એકવાર મળી તો લેવા દ્યો. મને હાલો આમ. ઉભા રહ્યો. હવે શું છે? મારી બેન. એ મારો ટકો. હવે હાલો. અરે પણ મારી માં. એ માં. બહુ કઈ જાને. એ હવે બધાને મહિલા છે. હાલો. હેલો મિત્રો, હું છું રમેશ ચાલાની.
જો તમને અમારો આ કોમેડી વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સોનું દેશી ધમાલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી મિત્રો, હું મમતા પટેલ, અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી સોનું દેશી ધમાલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને હા, કોમેન્ટ કરો તો ભૂલતા જ નહીં. નમસ્કાર મિત્રો, હું છું મહાવીરસિંહ રાઠોડ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી દેશી સોનું ધમાલ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. નમસ્કાર મિત્રો, હું છું મહેતા મમતા. તમને અમારો કોમેડી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો, હું છું સંજય ભુજિયા. જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી સોનું દેશી ધમાલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. થેન્ક યુ. હવે 2-3 દી કાંઈ રોકાવાનું નહીં બાપા, હાલો એને તેડવા. કાંઈ વેસાત આપણે નથી લીધા. એ ભગવાન, એક પર તો આ પવન અને મારા ઘરવાળો મને મૂકીને વયો ગયો. કેમ આવ્યા? એવું ક્યાં કહેવાનું છે? તો થોડા સાસુમાં હું થયું આ બધું? આકાર્યો ને હવે આકાર્યો હવે આખો હે ને પણ હવે સાસુમાં શું છે આ બધું? આખા મરો ને પણ હવે કા? કેમ થયું? લાતો કે બસ વાતો છે નહીં. જય માતાજી મિત્રો, હું છું સંજય ભુજિયા. જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલને